આજે તો મિત્રો અમારા ઘરે ગજબ થઈ ગયો। આજે મિત્ર સવારમાં મસ્ત મજાનો જાગી ગયો ને જાગીને આવતો રહ્યો દુકાને। સવારમાં જ મને મળી ગયો 8-12 સાઈઝનો ફોટો કાઢવાનો ઓર્ડર। પછી તો મિત્રો લાગી ગયો કામે ને પહેલા તો મેં પ્રિન્ટરનું પિન્યું ભરાઈ દીધું ને પ્રિન્ટર એકદમ કમ્પ્લીટ સાફ કરી નાખ્યું। પ્રિન્ટરને સાફ કરીને એકદમ મેં કમ્પ્લીટ કરી નાખ્યું ને પછી મિત્રો મેં પ્રિન્ટરને જેવું ચાલુ કરીને પ્રિન્ટ કરીને તા મારી યારે થયું કંઈક આવું। પ્રિન્ટરમાં મેં એક ઝેરોક્સ કરીને મેં ચેક કરી હતી ને એ ઝેરોક્સમાં મુદ્દલ કાળો કલર નહીં બતાવતા। બીજા બધા કલર તો બધા કમ્પ્લીટ આવે પણ ખાલી કાળો કલર જ નહીં આવતો। ખબર નહીં મારા પ્રિન્ટરમાં શું વાંધો પડી ગયો છે। પ્રિન્ટરને મેં હમું કરાવ્યું ને હજી 2 દી પણ પૂરા નહીં થયા ને ફરી પાછું આપણું પ્રિન્ટર બંધ થઈ ગયું ને ખબર નહીં કોની નજર લાગી ગઈ। અને આવું નાનું મોટું ટેન્શન તો મિત્રો હાલ્યા જ કરશે ને બધું ટેન્શન મૂકીને આવતું રહ્યું અમારા ભાણુભા પાસે। થોડીક વાર હું ભાણુભા પાસે હું તો એટલી વારમાં ભાણુભા તો ટેરી લઈ ગયા। આ બાજુ કાજલબેન 3 પેપ્સીને ગ્લાસમાં નાખીને ગુલ્ફી બનાવે। પછી મારા બાએ સાકર ટેટી ફ્રીજમાં પડી હતી એ કાપી નાખીને મસ્ત મજાની એની ચીરું બનાવી નાખીને આપણે તો તૈયાર માટે ખાઈ લીધી। અત્યારે મિત્રો આજના 4 વાગી ગયા નહીં ને એકદમ મસ્ત મજાનો થઈ ગયો તૈયાર। હજારો વર્ષોથી અમારા ઘરની અભેરિયા એક કુલર પડ્યું હતું ને એ કુલર આજે આપણે હેઠે ઉતાર્યું કારણ કે આપણે આને ચેક કરવાનું હતું ચાલુ છે કે બંધ। તો ફાઇનલી મિત્રો બહારથી ભંગાર દેખાતું આ કુલર અંદરથી એકદમ ચાલુ કન્ડિશનમાં નીકળ્યું। આજે અમારા ઘરે અમારા શામજી કાકા બેસવા આવી ગયા હતા ને જસમતપુરથી અમારા હેતીબોન પણ આવી ગયા હતા ને બધા ભાણુભાને રમાડે। ફાઇનલી મિત્રો અત્યારે હું આવી ગયો અમારા અશ્વિનભાઈની દુકાને ત્યાં પણ મારા ગુગા ભજી મળી ગયા। ભજી તો ચશ્મા લગાવીને ચેક કરે એક નંબર વાળા એક ખાલી ફેશન ના છે। नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। ભજી યારે થોડીક મજાક મસ્તી થઈ ગઈ ને પછી લાગી ગઈ ભૂખ ને મેં અશ્વિનભાઈ કરી નાખ્યો નાસ્તો। પછી મિત્રો ફરી પાછો આવતો રહ્યો દુકાને ને આજ તો મિત્રો ગજબ થઈ ગઈ। ઘરમાં અમે જે વોલપેપર ચોટેડ્યું હતું ને એ વોલપેપર હવે અહીંયા ખૂણામાંથી ઉંદેડા કાપવાનું ચાલુ કરી દીધું। હવે મિત્રો આ ઉંદેડાનું આપણે શું કરવું ને આ ઉંદેડામાંથી હવે કાયદેસરની કાર્યવાહી થાય છે। હવે મળશું આપણે કાલના વ્લોગમાં, ફોલો ન કર્યો હોય તો ફોલો કરી નાખો।